એ જમાદાર, આપણું કબૂતર એક આવશે, પાર્સલ લઈને પહોંચાડી દેજે. અરે રઘુભાઈ, હા, હું એમ કહું કે આપણે જેલમાં અહીંયા ખાવાને ફાફા હોય, એના બદલે તમે આટલી બધી જાહો જલાલી ભોગવો છો, અને એ પણ જેલમાં. જીત, ઓળખાણ ઓળખાણ. ઓળખાણ? હવે આ બધું સેટિંગ હાલતું હોય, અને તું પાછો કાચા કામનો કીધી, હું પાકા કામનો કીધી, ફેર પડે. એટલે આ લોકો તમારું કામ કરે? જોયું નહીં? અરે આજ જમાદાર દોડીને ગયો કે નહીં? ગયો તો ખરો. તારાવધી. હું એમ કહું, હા રઘુભાઈ, હા, આ બીડી ને આ બધું તમે અહીંયા મગાવો હે? શું થયું? દુખે? હું એમ કહું તમને રઘુભાઈ, આ બીડી ને આ બધું તમે જેલમાં મગાવો, આના બહુ પૈસા થતા છે. પૈસા તો થાય, અને આપણા કામ એ બધે પતી જાય. હે? એ બધું ઠીક. અહીંયા તું તો અંદર આવ્યો મર્ડર કેસ. અરે રઘુભાઈ, પણ મેં મર્ડર કર્યું નથી. એ તો આ તારી આ બધી આમ ચહેરાની ના તારી રેણી ગેણી ઉપરથી ખબર પડી ગઈ મને. એટલે તું હજી કાચો ખિલાડી. હા હા, આ બધી વાતથી હું બહુ દૂર છું. આ મને તો ખાલી ફસાવવામાં આવ્યો છે. રહેવું જ જોઈએ, આવી બધી વાતું બહુ પડવાનું નહીં. રહેવું ગમે છે કે નથી ગમતું? બિલકુલ નથી ગમતું. હા, જેલમાં રહેવું કોને ગમતું હોય રઘુભાઈ? હા, જેલ હે ને આ સાસરું કહેવાય, બરાબર? સાસરું કહેવાય. તું હજી નવી દુલ્હન હો, વાર લાગશે. અરે પણ બહાર રઘુભાઈ, જવાની ઈચ્છા કરી? બહુ. રઘુભાઈ, એ શક્ય છે કરું? મારે છે ને બીજું કાંઈ નથી જોતું. મારે મારા પરિવારને મળવું છે એકવાર. મળવું છે રઘુભાઈ? થઈ જાય. થઈ જાય? રઘુભાઈ બોલે એટલે કામ પતી ગયું, સમજી લેવા. એટલે એક કામ કરું, આજ કયો વાર? આજ મંગળવાર. મંગળવાર. લે હનુમાન દાદા નામ, સાંજે 7 વાગે છૂટો થઈ જઈશ. હું વાત કરો રઘુભાઈ? હાસીન? હા હા, વાહ, ખંભો દુખે. અરે રઘુભાઈ, તમે કહેતા હોય ને તો હું તમારે આજે હાં સુધી માલિશ કરું બસ. પણ રઘુભાઈ, આ મારું કામ કરી દેશો ને? તારું કામ તો થઈ જાય. અરે પણ રઘુભાઈ, આ હા, મારું કામ એક કરું તો. તમારું કામ? એટલે હું કઈ સમજો નહીં. જેલમાંથી છૂટ્યા પછી મારું એક કામ કરી દેવું પડશે. અરે રઘુભાઈ, તમારું એક નહીં, તમે કહો તો 10 કામ કરી દે બસ. બસ, તો આ જેલ તારી, હું તારો, બધુંય તારું. તો રઘુભાઈ, હા, આજ આજે પાકું ને? હું 1001% યાર, વિશ્વાસ નથી તને તો? એ આને નાખો 2-5 વર્ષ. નહીં રઘુભાઈ, તમે મારા ભગવાન. જો આજે કામ શું છે મને એ કહેશો જરા? એ હું પછી કહીશ, બરાબર? અરે પણ આ પણ ભૂલાય નહીં. અરે નો ભૂલાય રઘુભાઈ, આ તમે કીધું એટલે આમ લોઢામાં લીટો. આ બહાર નીકળીને તમારું કામ કરી નાખું. આવું જમાદાર, જાવું તારું કામ પતાય આવું. હા બરાબર, પણ મારું કામ ભૂલાય નહીં. નો ભૂલાય. વિશ્વાસ છે, ધ્યાન અરે રાખજે. રઘુભાઈ, તમે પાછા આવો એટલે પછી તમને છે ને આ ખંભો કસરી દઉં. હા, બેઈમાનીના ધંધામાં ઈમાનદારી બહુ જરૂરી છે. પાકું. રઘુભાઈ, હા, જો રઘુભાઈ મને જેલમાંથી બહાર કાઢે ને તો મારા માટે તો આ રઘુભાઈ ભગવાન કહેવાય. હે ભગવાન, હે હનુમાન દાદા, આજે હું મારા પરિવારને મળીશ. કેટલી ખુશી થાય છે. શું કરતા હતા? ભાભી વાત કરતી હતી. વાત કરતા હતા વિડિયો કોલમાં? હા, એ પૂછતા હતા, મતલબ કહેતા હતા કે વિડીયો કોલ કરીને બતાવ કેવી તૈયાર થઈ છું. તો રોજે બતાવ દઈશ. હું આટલું કરો છો? કઈ નહીં બા, હું એમ કહેતી હતી કે હવે લગ્ન કરીને સાસરે જવાનું છે બેનને, તો ઘરના કામકાજ, રસોઈ આ બધું શીખવું પડશે ને, એટલે કેવા આવી કે હવે રસોઈ કરતા શીખો એમ. હું તો કેદુની કહું છું કે રાંધતા શીખી જા, અને એમાં મિષ્ટાન બનાવતા તો પહેલા શીખવું જોઈએ. એને નથી ભાવતું હો મિસ્ટર તમારા જમાઈને. પણ બેન, આપણે પેલા જઈએ ને અહીંથી પૈણી એટલે પેલા લાપસીના આંધણ મુકાવે, ખબર છે ને આપણામાં રિવાજ છે. તો એ તો મારા હાહુ નહીં હોય મને શીખવાડવા વાળા.
આ એની ઉપરથી ને છે ને ઓળખાઈ જાય કે હોવને કેટલું રાંધતા આવડે છે ને કેવી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. તને હું કઈ કઈ થાકી છું. આ તું એને શીખવાડી દેતી હોય તો લાપસી કરતા. બા શીખવાડી દઈશ, ઉપાધિ કરો માં. હા, હવે લગ્નની તૈયારી ક્યારથી નવા બધી ખરીદીને ચાલુ કરવાની છે? ઈ જ તો ને, એમાં ધ્યાન દે ને. નકરી મને સલાહ દીધા કરો છો, લગ્નની તૈયારી તો કરતા નથી. એને ખરીદી કરવું હોય ને તો આમ દોડતી જાય અને કઈ કામ સીંધે ને રસોઈનું કે ને તો આમ મોઢું કઈ બેસી જાય. હા તો એમ જોઈને બા કેટલી તૈયારી બાકી છે. હજી તમારે બધી હાડીઓના બ્લાઉઝ કરાવવાના છે, બધા દાગીના લેવાના છે, ક્યાં તૈયાર થવાનું ઈ નક્કી કરવાનું છે, કેટલું કરવાનું છે, બધું આપણે જ કરવાનું છે. આપણે થોડું કઈ કદાચ બેન તમારા ભાઈ હોત તો હાજર કેવું સારું રહેત. જરાય સારું ન રહે. હા, મારો ભાઈ નથી ને ભાભી, એ જ સારું છે. ભૂલથી ને મારા હારિયાવાળાને ખબર પડી ગઈ કે ભાઈ લગ્નમાં હાજર હશે તો નહીં સારું લાગે. ખબર ને હા ગઈ ટાઈમે ચોખવટ કરી હતી. ખબર છે બધી વાતની. હા હશે, એ બધી વાત છોડો અને હાલો રસોઈ આજથી ને શીખીશું કે કાલથી ને? જ્યારે શીખવી ત્યારે તમારે રે આ ઘરમાં ભાઈનું નામ નહીં લેવાનું. એવું ન હોય બેટા. કંઈક કંઈક તો મને એમ લાગે એનું નામ સાંભળવું ને તો મારા હસતા ખેલતા જીવનને નજર લાગી જાય. નહીં લઈએ બસ, હવે કોઈ દિવસ નામ નહીં લો બસ. તું હમણાં કાંઈ નામ જ ન દેતી. આને રસોઈનું બધું શીખવાડતું. હા હાલો આપણે બે મળીને રસોઈ કરીએ. આજા. હાલો ને. આવું ઘરે ફોન લઈ લો. આ ફોન પાછો આવશે ને. ફોન એ જયભાઈ ઉઠશે જ નહીં. એ જયભાઈ નીંદર જ નહીં ઉડે. એ ઉઠો હવે ઉઠો, આમ તડકો થઈ ગયો. થાવ ઊભા હવે. અને આ ફોનના અલાર્મ ઉપર અલાર્મ કેટલા અલાર્મ વાગ્યા. તમારે તો ઉઠવું જ નથી, તમારે તો આખી આખી રાત જાગવાની ને વાતું કરવાની. કેટલા વાગી ગયા? જો તમે જો તમારા ફોનમાં કેટલા વાગી ગયા એમ. ઓહો, બહુમર પડી ગયા. તો શું એટલી બધી વાતો હોય તમારે? અરે ભાભી, આ વાતોમાં ખબર જ ન રહી. સવારના 4 વાગી ગયા. હા, હજી તો તમને કઈ ખબર જ નહીં પડે વાતુમાં. આટલી બધી શું વાતું હોય જયભાઈ? પછી તમારે આંખું થઈ જાય હોજીન દડા જેવી લગન ટાણે. ના ના ભાભી, એવું નથી. આ તો લગ્ન નજીક આવ્યો છે ને, અમે બધી ચર્ચાઓ કરતા હતા કે કયો પાર્ટી પોટ રાખવો, કયા કપડાં પહેરવા. એ બધી વાતમાં કઈ ખબર ન રહી. સવારના 4 વાગી ગયા. હું શું કહું છું જયભાઈ, બરોબર? એ તો બધું ઠીક કે ભાઈ તમે બધું નક્કી કરતા હોય એટલે તમે આટલી બધી વાતો કરતા હોય, બધું નવું નવું છે, તમને બધું સારું લાગે. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે તમારી ઘરવાળીથી બીતા નથી? લે વળી, ઘરવાળાથી હું બીવાનું હોય? મારા ભાઈ બીવે તમારાથી? ના ના, એ તો મને ખબર છે. કદાચ હું દુનિયાની એવી પહેલી જેઠાણી હઈશ કે એની દેરાણીથી બીવે. કા કેમ? કા એનો ભાઈ ઓલો મર્ડર નથી કરતો? આખા ગામમાં જગ જાહેર છે બધું. હવે મર્ડર એના ભાઈએ કર્યું છે. આ નિકિતાએ થોડું કર્યું છે. પણ એ બેન તો છે ને. જો ભાભી, ઘરમાં 5-10 જણા હોય ને તો હંધાઈના મગજ હલકા ન હોય. શું ખબર એનો ભાઈ એક જ એવો હોય? બધા હલકા તો ન હોય ને. હે, એ બધી વાત તમારી સાચી, હું સમજુ છું. પણ ગામમાં વાતું થતી હોય ને એ તમને ન ખબર હોય. એમને બાયુને બધી ખબર હોય, કેમ કે એ બાયુ બધી પંચાતું બહુ કરે ને. એ ડોનની બેન છે, એ કઈ જેવી તેવી નથી. મને તો અત્યારથી નાનાથી બીક લાગે છે બહુ જ. અરે ભાભી, તમે આવું બધું ન વિચારો. અને આમે ગામના મોઢે ઘઉંનું ન બંધાય. ગામ તો અનેક વાતું કરે. હે, એ તો તમને અત્યારે ઈ જ દેખાશે, અમે નહીં દેખાય. અત્યારે તો તમને કાંઈ નહીં દેખાય, તમે તો સાવ આંધળા થઈ ગયા હશો. અત્યારે તો તમને ઈ નિકિતા ને એની જ વાતો દેખાશે. પણ કોઈ વાંધો નહીં, ઠીક છે. વાતું કરી રાખો તમે. અને અત્યારે સુવાનું છે કે હવે ઉઠી જવાનું છે? ના, મારે ગામમાં કામ છે. મારે હા તો હાલો હાલો હવે. બા, હા એક બાજુ બેનના લગ્ન માથે આવે છે. અત્યારે હાસેમાં તમારા દીકરા અહીંયા હોત તો કેવું સારું હતું.
ભાઈ શું કરીએ, એના ખૂન કરી નાખ્યું એટલે તો જેલમાં પુરાણો છે. ના પાડે એને ખોટા સાબિત કરવામાં આવ્યા છે, ખોટી રીતે ફસાઈ ગયા છે, મને ખબર છે. બાકી હાવ આમ ના હોય. એ તો હવે તો જ્યારે એની માથે કેસ હાલે અને જ્યારે આ સાબિત થાય ને તો એ હાસું લાગે. બાકી તો એ લોકો નગરમાં તો એને ખૂન કર્યું જ છે. હા, એ તો તમારી વાત હાસી છે. હા, જ્યારે કેસનો ચુકાદો આવે ને ત્યારે જ સાબિત થાય બધું. પણ આ દીકરીના લગ્ન માથે આવ્યા છે ને સમજો કેવી વાતો છે. બા આલે લે તને તને છોડી મૂક્યો છોડી નથી મૂક્યો બા, તો હું જેલમાંથી ભાગીને ઉભી ગયો. આ તું શું કર્યું? જેલમાંથી ભાગીને વાય? અરે પણ બાપ, આ કેવી વાત કરો છો તમે? અરે. હા, તમે આ બરાબર નથી કર્યું. તમે ભાગીને હું કામે આવ્યા? તમને ખબર છે કે એક કેસ તો ખૂનનો હાલે છે અને એની ઉપર તમે આ ભાગીને આવ્યા. હવે બીજો કેસ દાખલ થાય તો હું કરું? આખી જિંદગી જેલમાં પડ્યો રહું? પણ જેલમાં તો ન પડ્યું રહેવાય. એ તો તારી માથે કેસ ચાલે અને છૂટી જાય નિર્દોષ. અરે બા, આ સરકારી કામમાં નો છૂટે. આ એકવાર સાબિત થઈ ગયું ને કે હું ખૂની છું એટલે આજીવન કારાવાસ થાય મને. હવે તને આમ રસ્તે રઝળતો મૂકી દેશે. અરે પોલીસ વાળા તારી માહે પડી જશે અને ગમે ત્યાંથી ગોતી કાઢશે. અરે બા, પણ હું પોલીસ વાળાના હાથમાં જ નહીં આવું ને. શું પોલીસ વાળાના હાથમાં? હા, બેનના લગ્ન છે હમણાં અને એમાંય તમે ભાગીને આવ્યા. હા હા, સામે વાળા એના હાહરિયાને ખબર પડશે ત્યારે શું થાય એનો વિચાર ન આવ્યો. બસ હવે બસ હો, બહુ થયું. અરે આ હું જેલમાંથી આવ્યો, આ ખુશ થવાના બદલે તમે બંને આ મને ખીજાઈ રહ્યા. પણ અમે ખુશ થવા જેવું છે હું? તારી માટે ખુશ થઈએ અમે. એક તો તે ખૂન કરી નાખ્યું એ માટે થઈને તને પૂરી દીધો. અરે તમે સમજતા કેમ નથી બા કે ખૂન મેં નથી કર્યું? પણ દુનિયા તો નથી માનતી ને. આ તું આમને આમ કેટલા દી હંતાઈ ફરીશ? હવે તો મને લાગે છે બા કે મારે આખી જિંદગી આમ હંતાઈને જ રહેવું પડશે. અને જો હું તમને કહી દઉં છું, હા, હું ફરીવાર જેલમાં જવા નથી માંગતો. એટલે મને પરિવારની વાત કરો છો? તમે જ્યાં હતા ને ત્યાં અત્યારે પાછા વળ્યા છો. અરે પણ કેવી વાત કરે તું બા, સમજાવો ને આને. પણ એ હાસું જ કહેશે, એ કાંઈ ખોટું નથી કહેતી. પોલીસ વાળા ગમે ત્યાંથી ગોતી અને આ તારા માથે બીજો કેસ ઠોકાડી દેશે. અરે બા, પણ હા તમે તો સમજો, આ નાનકી ના હમણાં લગ્ન આવે છે અને જ્યારે લગ્ન હશે ને ત્યારે હું હોઈશ જેલમાં. આ એના કરતાં તો સારું છે ને કે હું બહાર રહીને બધી દેખરેખ રાખીશ અને શાંતિથી આ લગ્ન પતી જાય. સમજતા કેમ નથી તમે લોકો? તું નથી સમજતો કોઈ રીતમાં. જેલમાંથી ભાગીને ન અવાય હો. બસ કરો બા, હવે બસ કરો. અને તું પણ હું હવે અહીંયા ઊભી છે. હા, જા ફટાફટ ચા મૂક. એટલે ચા પીને મારે જવું છે બહાર, થોડું કામ પતાવવાના છે. જાને જાને ભાઈ જા. હા મેં વાત તો કરી હતી બાને. હા તો એવું હોય છે ને તો હું એકવાર ભાભીને વાત કરીશ. અચ્છા. હા, કેમ કે આ વ્યવહારિક વાતમાં મને તો કઈ લાંબી ખબર નહીં પડે. હું ભાભીને પૂછી લઈશ, પછી જે કંઈ પણ હશે ને એ હું તમને ને ઘરે કોઈને ફોન કરીને કહી દઈશ. હા હા, ભલે ભલે, વાંધો નહીં. બાકી બોલ, બીજું કેવું છે? બસ શાંતિ છે. તમારે થઈ ગઈ તૈયારી? કેટલી બાકી છે? બસ થોડીક છે. અને ઓલું મેં સાડીનું ભાભીને કીધું તું તમે કરાયું કે હજી બાકી છે? અરે હા હા, એ બધું થઈ ગયું છે, એની કોઈ ચિંતા નથી તમ તારે. પાકું ને? પછી જોજો હો, છેલ્લે મારે હું કે નહીં ન રવે ન જવું ન કરતા. અરે ના ના, તારે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ બધું રેડી થઈ ગયું છે. હલો હા હાલો હલો, હાલો. નિકિતા, હલો. હા હા, આ કોણ? આ અવાજ કોનો છે? કોઈનો નહીં કરું. હલો નિકિતા. ભાઈ તું આમ અચાનક આયા? હા બેન, કેમ છે તું? મને સારું છે, પણ તું જામીન થઈ ગયા તારા? છૂટી ગયો? કોણે આપ્યા તારા જામીન? નહીં બેન, હું જેલમાંથી ભાગીને આવી ગયો. હવે હું જેલમાં નહીં જાઉં. જેલમાંથી ભાગીને આવ્યો? બાને ને ભાભીને ખબર તું ભાગીને આવ્યો? અરે બધાને ખબર છે, તો હું થઈ ગયું.
અરે પણ ભાગીને આવ્યો તું, ભાગી. થોડો ઘણો મગજ છે તારામાં. તું જે કેસમાં અંદર ગયો તું ને એ કેસમાં કોઈ દિવસ તારા જામીન તો શક્ય નહોતા જ. તોય અમને આશા હતી. અરે એટલે તો ભાગીને આવ્યો છું. ભાગીને આવ્યો પણ અમારે બધાને શું સમજવાનું હે? કાલ સવારે પોલીસ તને ગોતતી ગોતતી ઘરના આંગણે આવશે. ગામમાં અમારે આમે મોઢું નથી દેખાડાતું. અમારે તો મરવા જેવું ને. અરે હા તું ચિંતા ના કરીશ, આ બધો બંદોબસ્ત હું કરીને જ આવ્યો છું. એમ પૂછ્યું મને, ચોખ્ખા શબ્દમાં જઈએ પૂછ્યું કે કોણ છે. જો મારા હાહરિયાવાળાને થોડીક એવી ખબર પડી કે તું પાછો આવી ગયો છો અને એ પણ વગર જામીન મળે તો યાદ રાખજે, આ તારી બેનનું ઘર હજી બંધાણું નથી ને એની પહેલા ભાંગશે. હા તમે લોકો સમજતા કેમ નથી? અરે આ આટલા સમય પછી હું ઘરમાં આવ્યો છું તો ઘરવાળાને બધાએ આમ ખુશ થવું જોઈએ. ખુશી? કઈ વાતની ખુશી? ખુશી અમને ત્યારે થાત જ્યારે તને જામીન મળ્યા હોત ને તું હસતા મોઢે ઘરે આવ્યો. આ તું ચોર લૂંટારાની જેમ છુપાઈ છુપાઈને આવ્યો છો. અરે બેન પણ જામીન મળે એમ જ નથી, આજીવન મને કારાવાસ થાય. તો આજીવન કારાવાસ માં રે. અમે કીધું, અમે આવ્યા તને સિફારિશ લઈને કે તું ઘરે આવતો રે, મારા લગ્નમાં આવ. અમે તને કઈ કીધું તું? અરે પણ બેન તારા લગ્ન છે, આ તારા લગ્ન થતા હોય ને હું જેલમાં હોય તો કેવું લાગે? નહીં થાય. જો બેન મેં નક્કી કરી લીધું છે, હવે હું પાછો જેલમાં જવાનું નથી. હા તમારે બધાને જે કરવું હોય ને કરજો, હું અહીંયા જ રહેવાનો છું. તે જેલમાં જવાનું નહીં, તે નક્કી કરી લીધું છે કે મારી માં, મારી બેન કે મારી ઘરવાળી કોઈ શાંતિથી જીવવા ન જોઈએ. આ તારા લીધે અમને આટલું દુઃખ ઓછું હતું. એક તો અમે ગામમાં કે મોઢું નહોતા બતાવતા. જો મારા સાસરિયાવાળા છે ને હાલતા ચાલતા અહીંયા આવશે વ્યવહારિક કામથી. આ તું તારું કાળું મોઢું ક્યાં છુપાવીશ? અને અમે એને શું કહેશું કે આ ભાગીને આવ્યો છે? બેન આજે મને હંધું સમજાઈ ગયું છે કે આ ઘરમાં હવે મારી કોઈ વેલ્યુ નથી. અને આમ પણ તમને લોકોને તો ત્યારે જ ખુશી મળશે ને કે જ્યારે હું આજીવન જેલમાં રહું. તો ઠીક છે, જીવી લો તમે બધા તમારી રીતે તમારી જિંદગી. હું આખી જિંદગી જેલમાં બેહીને ચક્કી પીછા કરીશ. તો કામ એવા ન કરાય. અરે પણ મેં નથી કર્યા, આ તું એ જાણે છે કે આ બસ હાથ જોડું તને. લાગી ગઈ હવે અમારી જિંદગીને તો તારી કાળી નજર લાગી જ ગઈ છે. આ દુનિયા તો નથી સમજતી, મારો પરિવાર પણ સમજવા રાજી નથી. જો આ હું લગ્નમાં પહેરીશ કેવો લાગશે? અરે વાહ, સરસ લાગશે. પણ ભાભી હું એક વાત કહું તમને. બોલો ને ભાઈ. હવે કાલ સાંજે હું નિકિતા હારે વાત કરતો હતો ને તો મને એના ભાઈનો અવાજ સાંભળવાનો ને એવું મને લાગ્યું. હે? હા, અને નિકિતાને મેં પૂછ્યું, 2-3 વખત પૂછ્યું, તો નિકિતાએ મને સાચું ન કીધું શું છે. જો કેવી પાકી છે, તો તમે એના ભાઈનો અવાજ સાંભળ્યો હશે ને, તો એનો ભાઈ જેલમાંથી છૂટીને આવી ગયો હશે તો પાછો. ના ના ભાભી, એમ જેલમાંથી છૂટે એને ખૂન કર્યું છે, એમ પોલીસ વાળા લડીને જોડે કાં તો એ ભાગીને આવ્યો છે અને કાં એને જામીન મળ્યા છે. હવે એને છૂટવું હોય તો કઈ વાર લાગે? તમને લાગે એવું? ઈ તો ડોન છે, ડોન. અને કેવો ડોન છે એ તમને નથી ખબર. અમારે બધી બાયુને વાતું થતી હોય. એને છૂટું ને એટલે કાંઈ નહીં જય ભાઈ. જો એ છૂટી ગયો હશે ને તો જોવા જેવી થાહે. જોવા જેવી તો હું એલા દેર બધાય વાતો કરો તો કે ખબર ન પડે. કાંઈ નહીં બાપુ, આ તો હું કાલે સાંજે. તમે સાંભળ્યું બાપુ આ હું કેસ ભાઈ? પણ એ કાંઈક વાત કરે તો સાંભળું ને. અરે બાપુ, હું વાત કરું છું તમને. આ કાલે સાંજે હું નિકિતા હારે વાત કરતો હતો તો એમાં મને એના ભાઈનો અવાજ હોય ને એવું મને લાગ્યું. અને નિકિતાને મેં વળીને 2-3 વખત મેં પૂછ્યું, મેં કીધું કોનો અવાજ છે, પણ એને મને જવાબ ન દીધો. એટલે મને એવો શંકા છે કે એનો ભાઈ છે લગભગ. જો એનો ભાઈ છૂટી ગયો હોય કે ભાગીને આવ્યો હોય તો પછી આપણે આગળ તારી સગાઈ વિશે વિચારવું પડશે. અને હું તો એમ કહું એને સજા એવી મળી હતી ને કે ઈ છૂટે એમ તો હતો નહીં. જીવન કેદ તો કે ને આજીવન કેદ એવું તો નહોતું, પણ આજીવન છૂટી ન કે એવી સજા મળી હતી. તો એને જામીન પણ ન મળે અને ભાગીને પણ ન આવવા દે તો કઈ રીતે આવ્યો છે એ જાણવું પડે. એ બધું ઠીક, પણ મારી નિકિતાની હગાઈનું શું છે આમાં?
તું છે ને એના સપના જોવા રહેવા દેજે. જો એ ભાગીને ઘરે આવ્યો હશે કે છૂટીને કોઈ પણ કારણે આવ્યો હોય ને તો સગાઈ ભૂલી જવાની છે. અરે બાપુ એમાં મારો નિકિતાનો હું ના ના હો, મારે એવી દેરાણી નથી જોતી બાપુ. અરે એ બધું તો ઠીક. હવે એવા માણસો છૂટીને કે ભાગીને આવે એના સાટા આપણે ઉપર ઉડે ને તો આપણે એકે બાજુના ન રહી અને આપણામાંથી કોકને પકડી ગયું હોય કોણ જામીન થાય એવું છે? તો આપણને હું કામ પકડે? હવે હત્યાના ભાઈએ કરી છે. અરે એ બધા ઉપર સાટા ઉડે, આપને હુકામ પકડે હું? આપણે એના હગા થાય. તું નિકિતાનો ઘરવાળો એટલે જીતનો બનેવી તો તરત સાટા આવે કે નહીં? અને આપણે ગામમાં એવું જ કીધેલું છે કે જેલમાં ગયો છે ને એવું નથી કીધું, એ શહેરમાં ગયો છે એવું કીધું છે. જો ગામને ખબર પડે ને તો આપણી ઇજ્જતના ધજાગરા થાય. જો હો વાતની એક વાત, મારે તો એવી દેરાણી નથી લઈ આવી ઘરમાં, અને કાલ સવારે તમારે જેલમાં જવાનું થાય અને આપણા ઘરની વહુને કદાચ જેલમાં જવાનું થાય. એક કામ કરી, આના કરતા તો છે ને ત્યાં ઘરે જઈને જ પૂછી લઈ એટલે ફેસલો થઈ જાય, બીજું શું હોય. હા, જાણવું તો પડશે કે વાત શું છે એમ. હા બાપુ હા, મારે તો 100% એને લઈ આવી જ નથી. પહેલા તો આપણે વિચારવું જ છે અને આપણે એની ઘરે જઈને જ ફેસલો કરી લઈ, ત્યાં જઈને જ જોઈ લઈ અને પૂછી લઈ કે ભાઈ છે શું. તમારે તો સવારથી સાંજ કામ ઉપર વહી જવું હોય, મારે એકલીને ઘરે રહેવું હોય અને ગામમાં બધી વસ્તુ લેવાની બધું કરવા જવું હોય. આખું ગામ બાપુ મને કહે, નો કહેતા હોય તમે જ કયો. હા બેટા, જો એવું કાંઈ છે ને તો એ લોકોનું નામ ફરીવાર મારા મોઢે નહીં લેતો, અને એવું લાગે તો હું એના ઘર સુધી જઈ અને આ વાત જાણું છું. એટલે પણ હા હા, એની ઘરે જઈને જ વાત જાણવી પડશે. હાલો તમે બાપુ બાપુ ન કરો. જલપારાણી, સમજો તો ખરી. હા, તારા માટે હું શું લાવ્યો છું. જો આ તારી મનગમતી બંગડી. હા, એકવાર આપણે મેળામાં ગયા ત્યારે તે કહેતી હતી ને કે તને આ બંગડી બહુ પસંદ આવી ગઈ હતી, પણ ત્યારે મારી પાસે પૈસા નહોતા. હા જો, હા એ જ બંગડી હું તારા માટે ખરીદીને લાવ્યો છું. હા, કહેતી હતી, બધું યાદ છે, પણ હવે આ બંગડી નથી જોતી મારે. બંગડી નથી જોતી? આ કેવી વાત કરીશ તું? અરે આ બંગડી સ્પેશિયલ તારા માટે લાવ્યો છું અને તારે લેવી પડશે. બંગડી કરતા અમને છે ને જીવનમાં શાંતિ લેવાતી હોય ને તો એ બસ છે, બીજું કઈ નથી જોતું અમારે. એટલે આ હું આવ્યો એટલે હવે તમારા લોકોની શાંતિ ભંગ થઈ ગઈ? હા, તમને ખબર નથી પડતી? હા, જ્યારથી તમે જેલમાં ગયા છો ને ત્યારથી અમારી શાંતિ હરામ થઈ ગઈ છે ને જીવવાનું પણ હરામ થઈ ગયું છે. અને એટલે તો પાછો આવ્યો છું કે ફરી વાર જિંદગી વ્યવસ્થિત શરૂ થાય. પાછા આવીને અમુકની વધારે અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. જ્યારથી તમે જેલમાંથી ને ભાગીને આવ્યા છો ને મને સખત કાનમાં પોલીસ વાળાનો અને ગાડીનો જ અવાજ સંભળાય છે. મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો. એટલે હા, તમે લોકો બધાએ આદુ ખાઈને મારી વાહે કેમ પડી ગયા છો કે જતા રહો જતા રહો જતા રહો? હવે ક્યાં જાઉં? તો આવવાનું કોને કીધું તું? તમને ખબર નથી પડતી કે આ જેલમાંથી ને ભાગી ઈ ગુનો કહેવાય, અને મોટો ગુનો તો ઈ કહેવાય કે જે કેદીને અહીંયા ઘરમાં ઘૂસવા દે એને હાચવે તો અમે પણ ગુનામાં આવી જઈએ, આખું ઘર ગુનામાં આવી જાય. એ વિચાર નથી આવતો તમને? હા, મને એમ હતું કે હું ભાગીને ઘરે જઈશ ને એટલે મારી માં, મારી ઘરવાળી, મારી બેન આ બધા રાજીના રેડ થઈ જશે, આ બધા ખુશ થઈ જશે. પણ નહીં, અહીંયા આવ્યો તો બધું ઉલટું. કોઈ મારી સાથે હરખી રીતે વાત નથી કરતું, ઉલટાને મને કહે છે કે જેલમાં જતા રહો પાછા. અરે તું પણ જાણે છે કે આ મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. ખબર છે, પણ દુનિયાની નજરે શું છે એ જોવાનું છે. દુનિયાની નજરે તો તમે ખૂની છો ને, તો ખૂની જ છો. સારું, હવે તું કહેશે ને તો હું પાછો જોતો રહીશ. બસ તારી મમ્મીની, બેનની, આ બધાની ઈચ્છા હું પૂર્ણ કરીશ. પણ હું તને હાથ જોડું છું, હા, થોડાક દિવસ તમારા લોકોની સાથે મને રહેવા દો, પછી હું રાજી ખુશીથી આમ પોલીસને સરેન્ડર કરી દઈશ. જો તમે સમજવાની કોશિશ કરો, બેનના લગ્ન છે અને બેનના લગ્નમાં તમને ખબર છે બધા લોકો આવવાના અને બધાને ખબર પડશે તો શું થાય એ વિચાર કરો. બેનની કદાચ એનું હક પણ તૂટી શકે. અરે કઈ નહીં થાય, આ સમજતી કેમ નથી તું? અરે ઉલટા એ લોકો તો ખુશ થશે કે આપણી બેનના લગ્નમાં એનો ભાઈ હાજર છે.
પણ નહીં, આ તમે લોકો નહીં સમજો, કારણ કે તમારા લોકોથી મારી ખુશી જોવાતી નથી. તમે તમારી માનો વિચાર નો કર્યો, તમારી બાયડીનો વિચાર ના કર્યો, પણ એક બેનનો તો વિચાર કરો તમે. તમે મારા માટે બંગડી લઈ છો, બસ તમે કહો છો ને હું બંગડી પહેરી લો, બસ હવે તમે જતા રહો. ઠીક છે, હવે તમારા લોકોની એ જ ઈચ્છા હોય ને તો હું જતો રહીશ, પણ પ્લીઝ હું તમારા લોકોની સામે હાથ જોડું છું. 2-4 દી મને તમારા લોકોની સાથે રહેવા દો, પછી તો મને ખબર છે મારે આખી જિંદગી જેલમાં કાઢવાની છે. ઠીક છે, 2-4 દિવસ પછી કેવું ના પડે. નહીં કેવું પડે. બા, હા બોલ. આજે છે ને ખૂબ થાકી ગયો છું. હા, મને તો એમ લાગે છે કે આખી દુનિયાનો થાક મને જ લાગ્યો છે. એ બા, આજે છે ને આ મને તમારા ખોળામાં માથું રાખીને સુવાનું બહુ મન થાય છે હો. હું હતી ને બા. એ બા, બા તું મારા માથે હાથ ફેરીને બા. એ બા, બા આમ તને ખુશી નથી થતી બા કે આ તારો દીકરો આટલા સમય પછી જેલમાંથી અહીંયા તારી પાસે આવ્યો છે? હા, મને લાગે છે આમ તું બહારથી દુખી હશે માં, હે ને, પણ અંદરથી તો આમ તને ખુશી થતી હશે ને? હે માં, બોલ ને માં. તું જે દી જન્મ્યો હતો ને મને બહુ ખુશી હતી, હા, પણ તું જે દી જેલમાં ગયો ત્યારે જ મેં તારા નામનું નાઈ નાખ્યું છે. મને જરાય ખુશી નથી. હા, શું બોલો છો બા તમે? સાચું જ કહું છું. મર્ડર કરીને તું જેલમાં ગયો, જરાય વિચાર નથી હોતા ને ઘરનો કે આ શું થશે આ ઘરનું? તારી માનું શું થશે તને જરાય વિચાર કર્યો છે? મને તો દુઃખ થાય છે કે મેં તારા જેવી ઓલાદને પેદા કરી. આ કરતા મેં પાણો જન્મ્યો હોત ને તો સારું હતું. બસ બા, બસ. હવે તમારા આવા કડવા વેણ મારાથી સહન નથી થતા. અરે કોઈ પણ માં પોતાના સંતાન માટે આવું કેમ વિચારી શકે? જ્યારે સંતાન હદને ઓળંગી જાય છે ને ત્યારે માને દુઃખ થાય છે કે આ સંતાન મારી પેટે ન જન્મ્યો હોત તો સારું હતું. પણ બા, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી કે આ ખૂન મેં નથી કર્યું માં, આ મને ફસાવવામાં આવ્યો છે. એ તું જાણે છે અને તમે પણ જાણો જ છો ને બા. તમે કઈ વાતથી અજાણ છો? અરે આખી દુનિયા તો નથી સમજતી. પણ મારે તો ફેસલો કરવાનો નથી ને. કરશે તો કોર્ટ મારફતે તને ફેસલો થશે ને. પણ કાંઈ નહીં, હવે તમે લોકો મને આટલી નફરત કરો છો ને તો હવે તો હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીશ કે હવે હું જેલમાં જાઉં ને માં તો ફરી પાછું આ ઘરમાં આવું જ નહીં ક્યારેય. અરે વાહ, આજે કેટલા સમય પછી હું ઘરની રસોઈ ખાઈ છે. તારા હાથની રસોઈ એટલે કાંઈ ન ઘટે હો. હા, તને ખબર છે જેલમાં તો કેવું ખાવાનું હોય? હા, દાળ છે ને, દાળ ખાલી પાણી જેવી, બોલ. અને આ દાળ તો જો ખરેખર. તમે ધીરે બોલો, આટલે ઊંચેથી ના બોલો. અરે પણ આપણા ઘરમાં હું વાત કરું છું તો આટલે ઉસેથી ના બોલો. પણ દિવાલની ખાન હોય હવે, ખબર છે ને? જો ભાઈ સાહેબ તું રહેવા દે, મને તું ખાવા દે શાંતિથી. અરે જય શ્રી કૃષ્ણ. વેવાઈ, જય શ્રી કૃષ્ણ. હા, નિકિતાબેન, બા, તમારા સાસરિયા વાળા આવ્યા છે બેન. જય શ્રી કૃષ્ણ વેવાણ.
હા મહેમાન ઘરે આવી ગયા પણ તમે કાંઈ વધામણા મોકલ્યા તો નહીં પાછા. અરે મહેમાન છે નો કારણ કે હવે સાચું ઘર તો તમારું કાળાવાડ છે. અહીંયા આવ્યા છો એટલે હું કહું છું તમે આ ઘરના અત્યારે મહેમાન કહેવાઓ અને મહેમાનનું સ્વાગત કરવા માટે અમને સમાચાર પણ ન મોકલ્યા. પણ એ તો 2 દિવસ પૂરતા આવ્યા છે. આ નિકિતાને ફોનમાં જ્યારે વાત ચાલુ હતી ને મારે, ત્યારે મને શંકા હતી જ. મેં એને પૂછ્યું હતું કે અવાજ કોનો છે, તો મારે પૂછ્યું એ પહેલાં તો ફોન કાપી નાખ્યો. ના ના એવું કાંઈ નથી એવું કાંઈ નથી કયો માં, તમે છુપાવોમાં ખોટી વાત છે. આ છુપાવો છો તમે, અત્યારથી જ છુપાવો છો. ના ના બેન મારી વાત તો સાંભળો. એ ભલે જેલમાં હોય પણ આ તો આપણે ત્યાં પ્રસંગ આવે છે ને એટલે બેનના લગ્ન છે એટલે એ લોકોએ પેરલ ઉપર મોકલ્યા છે. હું પેરેલ ઉપર? હવે જે માણસ ખૂન કરે ને એને પેરેલ ન મળે હો. હા, કાં તો એ ભાગીને આવ્યા છે, કાં તો પછી ગમે સેટિંગ પાડીને આવ્યા છે. જુઓ જે કંઈ પણ છે હવે બધું તમારી સામે છે, પણ હું ખાલી એટલું કહું છું કે મારો ભાઈ 1-2 દીમાં વયો જાય પછી પાછું કંઈ નહીં આવે, એટલે તમે એ ઉપાધિ કોઈ કરો. હા જો તમને પ્રોબ્લેમ હોય ને તો હું હા 1-2 દી રોકાઈને વયો જાય પાછો જેલમાં જ આખી જિંદગી હું ત્યાં જ રહીશ. અમને કાંઈ પ્રોબ્લેમ નથી. બસ હવે અમે આ ઘર સાથે મતલબ નિકિતા સાથે સંબંધ તોડીને જઈએ છીએ. પછી તમે આ ઘરમાં રહો, જેલમાં જાઓ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં હગાઈ તોડવાની ક્યાં વાત આવે? મારો તો કાંઈ વાંક નથી ને ભાભી. જુઓ ભાઈ હું તમને 2 હાથ જોડું કે તો તમારા પગે પડું. ના આવું ન કરો. હા એવું હોય ને તો તમે આજે જ હું વયો જાઉં. મારી વાત સાંભળો, પગે પડવાથી તમે જે કાળા કામ કર્યા છે ને એ ધોવાઈ નહીં જાય. એટલે એ તો તમારે આ જીવન માટે તમારે નહીં પણ તમારા પરિવારને પણ ભોગવવા પડશે. ભાભી તમે સમજાવો ને, વાત તો મારા ભાઈનો થાય અને એ પેટીમાં વયો જાય. આવી રીતે તમે હોક પણ તોડશો તો તમારી ને અમારી બધાયની આબરૂ જાય. આબરૂ? તું આબરૂની વાત કરસ? આખા ગામમાં વાતો થાય છે અને તને શું લાગે છે અમે અમથાવ્યા? અમને અગાઉથી ખબર પડી ગઈ પણ તોય તે છુપાવ્યું. મારે આવી દેરાણી જોતી જ નથી બાબુ, હું તમને પહેલા જ કહેતી હું હતી. છુપાવતી નથી. મને બીક લાગતી હતી કે મારો ભાઈ પાછો આવ્યો છે, ખબર પડશે ને તો તમે આવું જ કંઈક કરશો. કુસુમબેન તમને ખબર નથી પડતી? તમારે તો કેવડાવવું જોઈએ ને અમને. આ છોકરાઓને ખબર ન પડે. પણ આ તો 2 દિવસ પૂરતો આવે એમાં મારે તમારે શું કેવડાવું એમ? અને વેવાય આમાં હાથ પણ તોડવાની વાતો હું કામ કરો છો? જુઓ હું સમજુ છું તમે લોકો નિર્દોષ છો પણ પરિવારમાં એક માણસ કાળા કામ કરે ને આખા પરિવારને ભોગવવું પડે છે. તમને ખબર છે કે અમે નિર્દોષ છીએ. તો તમારો શું કરું? ઘરવાળો નથી નિર્દોષ, તમે નિર્દોષ છો એમ હું કહું છું. તમારા ઘરવાળાને હું નિર્દોષ સાબિત નથી કરતો. ભલે અમે તમે કીધું ને કે અમે નિર્દોષ છીએ તો અમારી દીકરી એ નિર્દોષ જ છે ને, શું કામ એની સાથે હક પણ તોડીને જાવ છો? આના કરેલા પરિવારને ભોગવવા પડે. મેં તમને કીધું કે નહીં? ચાલો આપણે હવે છે ને આ લોકોનું ભાષણ નથી સાંભળવું. તમારે જેલમાં જવું તો જેલમાં જાઓ, ઘરે રહેવું તો ઘરે રહો. અમે આ સગપણ ફોક કરીને જઈએ છીએ. ચાલો. અરે વેવાય આમ હાથ પણ તોડીને મારી દીકરીનું દુઃખ હું કામ વધારો છો તમે? અરે વેવાણ અમે સમજીએ છીએ એટલે તો આ સગપણ ફોક કરીએ છીએ. બાકી ન સમજ્યા હોત ને તો અમે પણ આ તમારા છોકરાની જેમ જેલની ચક્કી પીટતા હોત. બરાબર? અમારા દુઃખ ઓછા કરવા અમે અમારા દુઃખ નો વધારી. સમજી ગયા તમે? અરે જય તું તો સમજો તાર બાપુ, હવે મારો હું વાકે. ઈ કાંઈ નહીં સમજાવે તને, એને જ નથી રાખવો. પણ સાંભળી લીધું તે? બાપુજી તમને કહી દઉં છું, જો તમે નિકિતાને મારી દેરાણી બનાવી ને તો હું હવે આ ઘર મૂકીને વહી જઈશ. હપ્પણ રાખવાનું તો થતું જ નથી આપણે. બોલો તમે જ જવાબ આપો. તમારા માટે તેમ અમે અમારું ઘર વેરવેથેર કરીએ? અમને બીક લાગે છે, કેમ કે જે માણસ ખૂન કરી શકતા હોય એ હું ન કરી શકે. હે તો પછી તમને એ વાતની કેમ બીક નથી લાગતી કે આજે હગાઈ તોડીને જાઓ છો ને કાલ સવારે એનો ભાઈ કંઈ કરી બેસશે તો? બંધ કર તારું મોઢું. હજી તું એને ધમકી મારસ? જોયું? આ સંસ્કાર છે એટલે તમે વહેલી તકે ચેતી ગયા છે. ચાલો હવે આપણે આ લોકોનું કાંઈ સાંભળવું નથી. ના ના એવું ના કરો. એમ હાથ પણ તોડીને ન જાઓ. હું તમારે હાથ જોડું છું. ભાઈ જય ભાભી બેન
બેન થઈ ગઈ શાંતિ તને? હે, હવે તો તારા કારણે જે ઠંડક પડતી છે કે હાશ, હું જેલમાંથી ઘરે ગયો, ઘરે જઈને મેં મારા માં, મારી બેન, મારી બાયડી બધાયને દુખી કર્યા. અને સૌથી મોટી વાત, મારી બેનનો સંસાર હજી બંધાણો નહોતો ને એની પહેલા તમે ભાંગી નાખ્યો. જે મારી જિંદગી બગડી એ મારા બેનની જિંદગી મેં બગાડી. મેં તને નહોતું કીધું કે તું જેલથી ને ભાગીને આવ્યા છે ને કાંઈક નવા જૂની થશે, અને જો થઈ ને. અરે પણ બાપ, મને ક્યાં ખબર હતી કે આ વેવાય આ રીતે સંબંધ તોડી નાખશે. તમને ખબર નહોતી, પણ મેં તો તમને ચેતવા હતા ને, જેથી આવ્યા તો ત્યારે જ તમને મેં કીધું તો કે તમે અહીંથી ને જતા રહ્યો. એટલા મને 2-4 દિવસ રોકાવા છે. જોઈ લીધું ને એનું પૈડા. હા, સાચી વાત છે. અને આમ પણ બા, હા, કેદીઓનો કોઈ પરિવાર હોતો નથી. એ મને આજે જાણવા મળ્યું. અરે જે દિવસથી હું આ ઘરમાં આવ્યો છું ને તે દિવસથી જોતો આવું છું. મારા આવવાથી કોઈ રાજી નથી. પણ બા, નિકિતા અને તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હું આ ઘર છોડીને આજને આજે જઈ રહ્યો છું, અને ફરી પાછો ક્યારેય તમે લોકો મારું મોઢું નહીં જોઈ શકો. શું બોલ્યો તું? કેદીનો કોઈ પરિવાર ના હોય એમ? તમે કોકના પરિવાર ઉજાડીને કેદી બનો છો તો એ પરિવાર ઉપર શું વીતતી હશે? અને બીજાના તો છોડ, તે તો આ તારો પરિવારે વેરવિખેર કર્યો. હવે એક વાત યાદ રાખજે કે હું આજીવન કુંવારી મરી જઈશ, પણ કોઈ હારો માણસ મારો હાથ નહીં પકડે. બધાયને બસ એક જ બીક રહેશે કે ગુંડાની બેન છે, જેનો ભાઈ જેલમાં હોય એ બેનનો હાથ કોણ પકડે, જેનું એકવાર શક પણ તૂટી ગયું હોય. મારી જિંદગી તો તે આમે બગાડી નાખી. બસ કરો હવે, બધા બસ કરો. બા, છેલ્લા જય શ્રી કૃષ્ણ. અને બેન, તું છે ને એક કામ કરજે, આ મારો ફોટો છે ને આપણા ઘરની સામી દિવાલે લટકાવજે, અને અહીંયા છે ને એને ચંદનનો હાર ચડાવી દેજે. અને કાલે સવારે લોકો આવે ને તો એને ખબર પડે કે તારો ભાઈ મરી ગયો છે, જેલમાં નથી ગયો. એટલે તમારા લોકો નિસજવણો નહીં થાય. અને હું જાઉં છું. આજ પછી મારા માટે પણ તમે બધા મરી ગયા છો. મારે તમારા કોઈનું કામ નથી. આજીવન તમને કોઈને મોઢું નહીં બતાડું. બેટા, આજે થાય તો એને જ રહ્યું. એનું હું કઈ નહીં, તમારા દીકરાએ એની જિંદગી બગાડી હતી, ભેગી મારી એ બગાડી, અને એની બાયડીની એ બગાડી.